હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઇજારાદારને 32 કરોડ ચૂકવવા મામલે હાઈકોર્ટમાં જશે પાલિકા। આજરોજ પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, જેની નુર્મ યોજના અંતર્ગત આર્બિટ્રેશન્સમાં આવેલ એવોર્ડની ચૂકવણી કરાવવાના થતા 32 કરોડ રૂપિયા મામલે દરખાસ્ત લાવવામાં આવી, જેમાં ચર્ચાના અંતે હાઈકોર્ટમાં અથવા સક્ષમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। જેમાં નુર્મ યોજના અંતર્ગત BSUP અનન્વે ફેઝ 1 પેકેજ 4 ફેઝ 3 પેકેજ 1, 2, 3 તથા સ્ટ્રીટ લાઇટના કામો ઇજારાદાર MV ઓમની પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા વડોદરા મહાનગરપાલિકા સામે આર્બિટ્રેશન્સ કાર્યવાહી કરવામાં આવી, જે અંતર્ગત વિચારધારે 32 કરોડ રૂપિયા ચૂકવવાના પાલિકાઓએ થતા હોય ત્યારે પાલિકા દ્વારા દરખાસ્ત લાવવામાં આવી હતી, જ્યાં તમામ સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આ મામલે હાઈકોર્ટમાં અથવા સક્ષમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ ઇજારાદારને પૈસા ચૂકવવા માટે દરખાસ્ત લાવવામાં આવી હતી, જે બાદ સ્થાયીના અમુક સભ્યોએ વાંધો ઉઠાવ્યા બાદ તેને મુલતવી કરવામાં આવી અને હવે ફરી દરખાસ્ત લાવી આ મામલે હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લેવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે। આજની સ્ટેન્ડિંગમાં એક કામ હતું, જેમાં BSUP અંતર્ગત ફેઝ 1 પેકેજ 4 પેકેજ ફેઝ 3ના પેકેજ 1, 2, 3 MV ઓમની કંપની અમદાવાદ સ્ટેટ કંપનીના કામ અપાયું હતું। 2019માં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી, એને કામકાજનો એવોર્ડ 2014થી આપવામાં આવ્યો હતો। 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપની કોર્ટમાં ગા નાખી અને પોતે બ્લેકલિસ્ટમાં જે કાર્યવાહી હતી એમાંથી મુક્તિ મેળવી હતી। ત્યારબાદ આર્બિટ્રેશન કોર્ટમાં એમણે દાવા કર્યા હતા। આ 4 પેકેજની સામે દાવા થયા હતા, એની સામે 52.25 કરોડની આસપાસના પૈસા ચૂકવવાનો હુકમ થયો હતો। કોર્પોરેશનના પૈસા નહીં ચૂકવતા કોમર્શિયલ કોર્ટનો આશરો લઈ અને એક્ઝિક્યુશન પિટિશન દાખલ કરી હતી। એક્ઝિક્યુશન પિટિશનના આદેશ મુજબ પૈસા 26 તારીખે ચૂકવવાના હોવાથી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી। પુખ્ત ચર્ચા વિચારણા કરી તમામ પાસાઓનો વિચાર કરી કોન્ટ્રાક્ટરના કામની ક્વોલિટી, PMCના રોલ, વકીલોના રોલ તમામની ચર્ચા કરી અને સ્થાયી સમિતિના તમામ સભ્યોએ સર્વાનુમતે આજે નક્કી કર્યું છે કે આ એક્ઝિક્યુશન પિટિશન અને આર્બિટ્રેશનના એવોર્ડને હાઈકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં પડકારવામાં આવે અને આ અંગેની તમામ સત્તા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીને સોંપવામાં આવે એ પ્રમાણેનો આજે ઠરાવ કરી અને આર્બિટ્રેશનનો જે એવોર્ડ છે અને એક્ઝિક્યુશન પિટિશન પર સ્ટે લઈ અને હાઈકોર્ટમાં આની સામે લડત આપવી, જેથી કરીને કોર્પોરેશનના નાણાં બચાવી શકાય, સક્ષમ વકીલોને રોકવામાં આવશે અને કોર્પોરેશનનો પક્ષ મજબૂત રીતે મૂકી શકાય એ પ્રમાણેની આજે ઠરાવ કરવામાં આવે છે। આની પહેલી જે સ્ટેન્ડિંગ મળી હતી ત્યારે આપે જણાવ્યું હતું કે આ બધું કરવામાં વધારે નાણાં પાલિકાને ચૂકવવા પડશે, તો પછી આજે આ પ્રકારનો નિર્ણય કયા પ્રકારની ચર્ચા વિચારણા થઈને ત્યારબાદ લેવામાં આવ્યો? જ્યારે કોર્પોરેશન પાસે દરખાસ્ત આવી ત્યારે જે નાણાકીય હિસાબ કિતાબ જોતાં એવું લાગ્યું કે આટલા નાણાં ચૂકવીએ તો વાંધો ના આવે, પરંતુ તમામ સભ્યો તથા સંકલન સમિતિના નિર્ણય કે પુખ્ત ચર્ચા વિચારણા કરી અને આવા કોન્ટ્રાક્ટરોની સામે કોર્પોરેશન ઝૂકે નહીં અને ભવિષ્યમાં આવું પ્રેસિડેન્સ ઊભો ન થાય કે આર્બિટ્રેશન કોર્ટમાં જઈ અને જે એવોર્ડ મળે એ કોર્પોરેશન ચૂકવી જ આપશે, એટલે એ પ્રમાણે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાઈકોર્ટ બાદ આગળ જરૂર લાગે તો આગળ, પરંતુ કોર્પોરેશન એ લોકોના હિતમાં કામ કરતી સંસ્થા છે। અમે એવું માનીએ છીએ કે કોર્પોરેશન કશું ખોટું કરે નહીં। જ્યારે કોઈ પણ ડિસ્પ્યુટ ઊભા થાય ત્યારે મોટાભાગે કોન્ટ્રાક્ટરોનો વાંક હોતો હોય છે। એ હિસાબે જે કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનને કન્નડગત કરતા હોય અથવા પૂરવળીનું કામ કરતા હોય એ લોકો પર દાખલો બેસે એ માટે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય લેવામાં આવે। એટલે પહેલા જે તર્ક મૂકવામાં આવતો, વિચાર મૂકવામાં આવતો તે ખોટો હતો કે પછી એના પર તર્ક કશું નહીં, અમારી પાસે જે ફેક્ટ હતા એ ફેક્ટ ના જે ફેક્ટ હતા એ સભ્યોને સમજાવ્યા હતા। મંજૂર કરવું કે ના કરવું એનો નિર્ણય તો સર્વાનુમતે જ લેવાનો। એટલે વિરોધ હતો અને એના કારણે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય લીધો, કેમ કે આ તો મંજૂરી માટે આવી હતી કે આપણે એમને પૈસા કોઈ પણ દરખાસ્ત મંજૂરી માટે જ આવતી હોય, પણ એની પર સક્ષમ નિર્ણય
ઘણી વખત ફેરફાર સાથે મંજૂર થતા હોય, ઘણી વખત નેગોશિએશન થતું હોય, ઘણી વખત દરખાસ્ત નામંજૂર પણ થતી હોય. એટલે લોકશાહી ઢબનો પ્રકાર જ આ છે કે જ્યારે પણ કોઈ દરખાસ્ત આવે એટલે મંજૂર કરવા જ આવી છે એવું માનવાની જરૂર નથી. ઘણી દરખાસ્ત પરત કરવા માટે પણ આવતી હોય, ઘણી દરખાસ્તમાં યોગ્ય નિર્ણય કરવા માટે પણ આવતી હોય છે. સર, આમાં જે હાઈકોર્ટમાં જવા માટેનું જે આજે નિર્ણય લેવામાં આવ્યો છે તો એમાં કોર્પોરેશનને ફાયદો થશે કે નુકસાન થશે? કેટલા રૂપિયા ત્યાં પહેલાં ભરવા પડશે? આમાં જનરલી જે આર્બિટ્રલ એવોર્ડ હોય એના 50 થી 80% જેવા ભરવા પડે એવું વકીલનો ઓપિનિયન છે. પરંતુ કોર્ટમાં કોર્પોરેશન લોકોના હિત માટે કામ કરતી સંસ્થા છે અને કોર્પોરેશનની પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી બહુ વધારે છે. આવા કેસમાં આપણે આ પૈસા ના ભરવા પડે એવી માફી માંગવાની કોશિશ.